જય દ્વારકાધીશ, જય સુદામાજી. આપણે આજ અક્ષય તૃતીયાનો દિવસ છે, તો આ દિવસે સુદામાજી અને કૃષ્ણ ભગવાનનું મિલન થયું હતું દ્વારકાધીશે. તો દ્વારકાપુરી ગયેલા સુદામાજી પોરબંદરથી, તો આ દિવસે સુદામાજીના ચરણ ધોયા હતા આપણા કૃષ્ણ ભગવાનને. તો આ જ દિવસે આપણે સુદામાજીનું મંદિર આપણે પોરબંદર ખાતે આવેલું છે. તો આ દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા અમારા પોરબંદર વાસીઓ તથા બહારની કોઈ પણ જનતા અમે સુદામાજીના ચરણ સ્પર્શ કરવાના આજના દિવસે અમે એને અનેરો લાવો દેવામાં આવીએ છીએ. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનને ધોયા હતા, એ માટે આપણે ભાવિક જનતાઓ પણ એના પગ ધોય અને પાવન અનુભવે. સુદામાજીની ઝૂંપડી હતી, પછી ભગવાનને મહેલ બનાવીને આપ્યો, તો અત્યારે એ જ જગ્યા ઉપર સુદામાજીનું મંદિર છે. જય દ્વારકાધીશ, જય સોમનાથ. મારું નામ ધ્રુતિ કોટેચા, હું પોરબંદરની જ રહેવાસી છું. અમે દર વર્ષે અખાત્રીજના દિવસે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. આખા વર્ષમાં આજે એક જ દિવસ અક્ષય તૃતીયાના દિવસે જ અમને અંદર ચરણ સ્પર્શ કરવા દઈએ છીએ. તો અમે 2 કલાકથી અહીંયા લાઇનમાં ઊભીને અમે દર્શન કરવાનો લાવો લેશે.